નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર બનાસકાંઠા લકી ડ્રોની પોસ્ટ વાયરલ થઈ રહી છે। તેમાં ફરી એક વખત કહેવામાં આવ્યું છે કે લકી ડ્રો ફરી થઈ શકે છે, તેની નવી તારીખ જાહેર, આવું લખાણ કરીને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે। તેના વિશે જ આજના વિડીયોની અંદર વાત કરીશું। તે પહેલાં પોલીસની 20 વચ્ચે બનાસકાંઠામાં થનારો ડ્રો રાજસ્થાનમાં યોજાયો, ત્યાં પણ પોલીસ ત્રાટકતા મચી નાસભાગ। આ મોટા સમાચાર કાલે આવ્યા હતા, પરંતુ તે વચ્ચે પોસ્ટ વાયરલ થતા જે લોકોએ રોકાણ કર્યું છે તેમના મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે। તેના વિશે આજના વિડીયોની અંદર આપણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ચર્ચા કરીશું, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, જેથી કરીને તમને સચોટ માહિતી મળી જાય। તો દર્શક મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। બનાસકાંઠાના લોકોને લાલચ આપી છેતરતી સ્કેમો પર પોલીસની બાજ નજર છે। આવામાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વિવાદો વચ્ચે યોજાયેલો ડ્રોમાં પોલીસ આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી। પોલીસની ઘૂસ વચ્ચે બનાસકાંઠાના એક ગામડામાં યોજાનાર ડ્રોનું લોકેશન બદલવામાં આવ્યું હતું, જે પાડોશી રાજ્ય રાજસ્થાનના એક ગામડામાં યોજાયો હતો। તે દરમિયાન રાજસ્થાન પોલીસ આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી, જે જોતા આયોજકો ભાગી ગયા હતા, જ્યારે રોકાણકારો સલવાઈ ગયા હતા। સલવાઈ ગયા હતા। પોલીસ એલર્ટ થતાં આયોજકો સ્થળ બદલી રહ્યા છે। લકી ડ્રોના નામે સ્કીમ પર પોલીસની ચાંપતી નજર છે। આવામાં બનાસકાંઠા થરાદના રાહ ગામે ડ્રો યોજાવાનો હતો। બનાસકાંઠા પોલીસ એલર્ટ રહેતા આયોજકોએ લોકેશન બદલ્યું હતું। સ્થળ બદલી રાજસ્થાનના વિરોલ ગામમાં ડ્રો યોજાયો હતો, જ્યાં મોટી ભીડ વચ્ચે ડ્રો શરૂ થતાં પોલીસની એન્ટ્રી થઈ હતી। ચાલુ ડ્રોમાં રાજસ્થાન પોલીસ પહોંચતા નાસભાગ મચી ગઈ હતી। ચાલુ ડ્રોમાં સંચાલકો ડ્રોની કૂપનો લઈને ભાગી છૂટ્યા હતા। ગયા હતા, જ્યારે રોકાણકારો સલવાયા હતા। બનાસ ધરા મિત્ર મંડળના નામે ડ્રો યોજાવાનો હતો। આમાં કૂપન ખરીદનારાઓ વચ્ચે પોલીસને જાહેરાત કરવી પડી હતી કે આયોજકો ભાગી ગયા છે, ફરિયાદ નોંધાવો। જોકે ટિકિટ ખરીદનારાઓનો સવાલ હતો કે ડ્રો યોજાશે કે નહીં, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે આયોજકો જ નથી, તે ભાગી ગયા છે। જ્યાં ટિકિટ ખરીદાઈ તે વિસ્તારોમાં ફરિયાદ નોંધાવો, પોલીસે અપીલ કરી હતી। અગાઉ થરાદના રાહ ગામે આ ડ્રો યોજાવાનો હતો, પરંતુ બનાસકાંઠા પોલીસની 20 વધતા પાડોશી રાજ્ય રાજસ્થાન સરહદ પરના સાચો તાલુકાના વિરોલ ગામમાં આ ડ્રો યોજવાનું પ્લાનિંગ કરાયું હતું। આ ડ્રોમાં 5121 ઇનામો આપવાની જાહેરાત કરીને લોકોને 399 રૂપિયામાં કૂપન એટલે કે ટિકિટનું વેચાણ થયું હતું। જોકે હાલમાં બનાસકાંઠા પોલીસ આવા ડ્રોના નામે ચાલતી સ્કીમોના ફ્રોડ સામે એલર્ટ થઈ છે। ત્યાંથી હવે આયોજકો ભૂગર્ભમાં રહીને આ રીતે ડ્રો યોજી રહ્યા છે। હવે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, જે આ પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે તેવું જાણવા મળી રહ્યું છે, તે આ પોસ્ટ જે છે તે ફેક છે, અને તમને કોઈ નવી કૂપન લેવા ન લેવી અમારી અપીલ છે, કારણ કે આવી પોસ્ટો હવે સોશિયલ મીડિયાની અંદર ધંધો બની ગયો છે, અને જે રીતે લોકોને છેતરી રહ્યા છે, આવી પોસ્ટ ફેક હોવાનું સાબિત થઈ રહ્યું છે। તો મિત્રો, આવી પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર તમે વધુમાં શેર ન કરો, જેથી કરીને ભોળા લોકો ફરી એક વખત 399 રૂપિયા ન ગુમાવે। તો મિત્રો, વધુ માહિતી માટે અમારી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં જોઈન થઈ જજો। તમને ડ્રોના બધા જ સમાચાર ત્યાં મળતા રહેશે। નમસ્કાર।